મેં કીધું મારે તો બકરી જ જોઈ મારી. તો કે પછી છજુ કાકા કે બકરીને આપણે અરજી કરીએ. તો કે અરજી કરવા તો આપણે કે લખવું પડે કે. તો કે તને કે મને ક્યાં લખતા આવડે છે. તો કે તોય લખી આપણે કે. પછી ઘરમાં એક પથરા પડ્યા હતા ને, પથરા લઈ આવ્યા અને પછી પથરાને ઘસીને સુવાડી બનાવી. અને પછી એક આડો લીટો કર્યો અને પછી આડો લીટો કર્યો ને એટલે પછી કે આ આપણું ઘર કે. પછી એમ કહી અને પછી આ આપણું ઘર એમ કહી અને પછી એમ કહે કે હવે હું જાઉં કે. પછી એ તો જાય. પછી રસ્તામાં જંગલ આવી મોટું. અચ્છી રામ રામ. જંગલમાં તો એક પૂજારી રહેતા. તે પૂજારી કહે ક્યાં ચાલ્યા દોસ્ત, જંગલમાં ફરવા તો નથી નીકળ્યો ને. અચ્છી રામ રામ રામ. ના રે ના, તારા જેવો નવરો થોડો હું કે. પછી કે તો કે તું ક્યાં જશો. તો કે હું તો કે પહેલી વાર કે મારે જરૂર પડી ને એટલે હું જાઉં કે. અચ્છી રામ રામ રામ. તો કે તું કે રાજાને કોઈ દી મળ્યો છે. તો કે ના કે. તો કે કોઈ દી તે રાજાને જોયે છે. તો કે ના કે. તો કે મારે તો પહેલી વાર જરૂર પડી એટલે હું જાઉં છું. અચ્છી રામ રામ રામ. પછી કે હવે અંધાર પડી ગયો, હાલ આપણે ખાઈ લઈએ. પછી એમ કરીને ખાઈને બંને છૂટા પડ્યા. પછી રાજાના દરબારમાં પહોંચી જાય. પછી રાજા તો મોટા હિસ્સા ઉપર બેઠા હોય છે. અને પછી રાજાજીને કહે રાજાજી મારી અરજી લ્યો. સામે ધરીને કહે તો કે મારા પ્રધાનને આપો કે એ મને વાંચીને સંભળાવે કે. પછી પ્રધાને તમારે કશું દેખાડ્યું નહીં. હા બુદ્ધિ વગર નહોતો. પછી બીજા પ્રધાને આપી. બીજાએ એમ કહ્યું. બધાને આપે. બધાએ એવા જ હાલ થયા બધાના. છેલ્લે રાજાનો વારો આવ્યો. રાજા કે લાવા જોઈ લખલ છે કે નથી લખલ. આછી રામ રામ રામ. પછી બતાવીને લખલ હતો. લખલ કે આ છે તારું ઘર છે કે. તો કે હોવે કે આ મારું ઘર છે કે. આ રહ્યું કે તારું બકરી. તો કે હોવે કે મારી બકરીને કે મારી નાખી બચાવી સીધા રસ્તે જાતી દીધો હોય કે. બગીચામાં બેઠીને ખાતી દીધો હોય કે મારી નાખી. આછી રામ રામ રામ. મારી નાખી બકરીને કે. પછી રાજા ગુસ્સે થયા એમ કે બોલાવો એ દુષ્ટને. ક્યાં ગયો એમ કહ્યું. અને પછી છજુ કાકાને ઉપરથી 10 બકરી આપી અને 600 રૂપિયા આપ્યા. અને છજુ કાકા તો ખુશ થતા ઘરે ગયા.